જય કિસાન ખેડૂત મિત્રો, કૃષિ ઇન્ફો ચેનલમાં અંકિત કુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત જગતનો તાજ છે કે જેવા હેતુને ધ્યાનમાં લઈ આપણે ખેડૂતો માટે કંઈક ને કંઈક ખેતીલક્ષી માહિતી લઈને આપણે આવતા હોઈએ છીએ। ત્યારે આજે આપણે જે છે મિત્રો ભારત એગ્રો શાપર વેરાવળ રાજકોટ ત્યાં જે છે એ મિત્રો આજે આપણે રેનીશભાઈની મુલાકાતે આવી ગયા છીએ। ત્યારે રેનીશભાઈ જે છે એ મિત્રો ઘણી બધી ઓટોમેટિક ઓરણી જે છે મિત્રો બનાવે છે। ત્યારે રેનીશભાઈ પાસેથી આપણે ઓટોમેટિક ઓરણીની સંપૂર્ણ માહિતી લઈશું અને સૌપ્રથમ તો આપણે જે છે એ મિત્રો તેનો સંપૂર્ણ પરિચય લઈશું। તો રેનીશભાઈ નમસ્તે ભાઈઓ, જય ભારત। હું રેનીશ પટેલ, ભારત એગ્રો એન્જિનિયરિંગ ટીમ। અમે આજે 20 થી 22 વર્ષથી આ ખેડૂતોની સેવામાં છીએ। આજે પણ અમે લોકો ખેડૂતની સેવામાં છીએ। અમે અમારો પરિચય આપી દઉં તો આજે અમે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે અમે ઓણીનું અમે વેચાણ કરીએ છીએ અને 6 થી 7 હજાર વર્ષની 1 વર્ષની 7 થી 7 હજાર ઓણીનું અમારું મેન્યુફેક્ચર ઓનલી ફોર ટ્રેક્ટર ઓણીનું। અને અમારી પાસે 250 થી વધારાના મોડલ અમે બનાવીએ છીએ। જેમ કે જે ખેડૂતોની રિક્વાયરમેન્ટ હોય છે એ મુજબના અલગ અલગ એરિયા પ્રમાણેના અમે લોકો મોડલ બનાવીએ। જેમ કે આ ગેલ્વેનાઇઝ મોડલ છે, એમાં નીચે એસએસ આવે છે। તો અમારી ખાસિયત એ છે કે અમે જે એસએસ મટીરિયલ પણ યુઝ કરીએ છીએ એ 304નું મટીરિયલ યુઝ કરીએ છીએ, જેથી કરીને ખાતર આવવાથી છે તે કટાતું નથી અને લાંબા ટાઈમ સુધી ખેડૂત ભાઈઓ વાપરી શકે। જેમ કે પછી આનું જે પાળા બાંધવાનું બમ્પર આવે છે તો એ હેવી પ્લેટનું આવે છે। બીજી પણ અમે ઘણી બધી આમાં અમારી ગેરંટી જવાબદારી આપીએ છીએ। તો એ એવું છે કે આજે અમારી જે ભારત એગ્રોની ઓરણી તમે યુઝ કરો અને બીજી અધર કંપનીની ઓરણી યુઝ કરો તો એમાં તમને ડીઝલનું કન્ઝપ્શન છે, બિયારણનો ફાયદો થશે। બિયારણ કોઈ પણ પ્રકારનું બિયારણ છે એ ફાડા નથી કરતું અને સહેલાઈથી અને વ્યવસ્થિત રીતના ચલાવી શકાય એ ટાઈપની અમારી ઓરણી છે। બીજું કે અમે આ જે ગેલ્વેનાઇઝ મોડલ છે એની જગ્યાએ અમે લોકો એસએસ મોડલ છે, એસએસ મોડલે પણ આવે છે। બીજા લોકો સાદા વેલ્ડિંગ કરે છે, અમે લોકો એસએસની અંદર સ્પોટ વેલ્ડિંગ કરીએ છીએ, જેથી કરીને આની જે આયુષ્ય હોય છે ઘણી બધી વધારે થઈ શકે છે। બીજા નંબરમાં અમારી જે અમારી જે ઓરણી આવે છે એ ઓરણીમાં અમે સાદો કલર ક્યાંય કરતા જ નથી, અમે ટોટલી પાવડર કોટેડ અને ભઠ્ઠી કલર જ અમે ઉપયોગ કરીએ છીએ, જેથી કરી કે ઓરણીની આયુષ્ય વધારે થાય। તો ગમે ત્યારે અમારે ઓરણી લેવાનો ખેડૂત ભાઈઓને ઈચ્છા હોય તો અમારી કંપનીની ભારત એગ્રો એન્જિનિયરિંગ રાજકોટ શાપર વેરાવળ તમે મુલાકાત લઈ શકો છો। આ તમે જોયું ગેલ્વેનાઇઝ મોડલ, હવે હું તમને સ્ટીલ મોડલ બતાવું, આવો। તો દર્શક મિત્રો, હવે તમને રેનીશભાઈ આ સ્ટીલ મોડલ વિશે સંપૂર્ણ માહિતી આપો। ખેડૂત મિત્રો, આ અમારું એસએસ સ્ટેનલેસ સ્ટીલ મોડલ છે। એ આખું સ્ટીલ આવે છે, ઉપરની જે પેટી આવે છે એ સ્ટીલ આવે, નીચેના રોટર બોક્સ છે એ સ્ટીલ આવે છે, એની પડદો વધઘટ કરવાની શાફ્ટિંગ પણ એસએસ આવે છે, રોટર શાફ્ટ પણ એસએસ આવે છે। તો આ અત્યારનું લેટેસ્ટ મોડલ અને સ્ટીલ બોડી મોડલ છે। તો આનાથી ને તમારે ફાયદો એ થશે ખેડૂત મિત્રો કે આ તમારે લાંબા સમય સુધી આ ટકી શકશે અને તમને ફાયદો થશે। મેં તમને હમણાં થોડી વાર પહેલા માહિતી આપી કે અમારું બમ્પર જે આવે છે તો એને અમારી જે ફિટિંગ કરવાની જે પદ્ધતિ છે કે જેથી તમારે કોઈને નાના મોટો ક્યારો કરવો હોય તો પૂરા ઈઝી રીતના તમે આમાં એડજસ્ટ કરી શકો છો, પેલી બાજુથી આ બાજુથી બે બાજુથી, જેથી કરી તમારો ટાઈમ જ્યારે વાવણીનો આપણો ટાઈમ હોય છે એ ટાઈમ એવો હોય છે કે જે આપણે ટાઈમ બચાવવા માટેનું ખેડૂતનું આપણે જોઈને જ આમાં આગળ એ ટાઈપનું બનાવીએ છીએ। બીજું તમને કહું, અમે આમાં મિની ટ્રેક્ટર, મોટા ટ્રેક્ટર જેમ કે મિની ટ્રેક્ટર 12 HP થી લઈ અને 75 હોર્સ પાવરના ટ્રેક્ટર સુધીના અલગ અલગ પ્રકારના વાવણીયા અમે બનાવીએ છીએ, વાવણીયા અને ઓરણી। અને બીજી અમારી ઘણી બધી પ્રોડક્ટ છે, એની વિશે પણ તમને માહિતી આપું છું કે અમે રોટાવેટર બનાવીએ, એ અમારી યુનિટ અલગ છે ફેક્ટરી। બીજું અમારું તાલપત્રી જે આપણે ડ્રીપથી વાવી શકાય મલ્ચિંગ મશીન એ પણ અમે બનાવીએ છીએ, એનો પણ તમને વિડીયો હમણાં બતાવું છું આમાં। તો ગમે ત્યારે કોઈ બી વસ્તુ તમારે એગ્રીકલ્ચર મશીનરીમાં લેવાની હોય તો એકવાર ભારત એગ્રો એન્જિનિયરિંગનો મુલાકાત લેવી ખાસ એક મારે તમને પ્રેરણાય છે। તો દર્શક મિત્રો, રેનીશભાઈ જે છે મિત્રો આ મલ્ચિંગ મશીન પણ જે છે મિત્રો બનાવે છે। તો રેનીશભાઈ, દર્શક મિત્રો તમે આ મલ્ચિંગ જે આપણે મશીન છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપો। ખેડૂત ભાઈઓ, આ જે અમારું મલ્ચિંગ મશીન છે આમાં 4 પ્રકારના એક સાથે કામ થઈ શકે। જોકે તમને આઈડિયા તો હશે પણ આગળ પાળા બંધાતા જાય, એના પછી એની આરે ડ્રીપ આમાં લાગી જાય, ખાતર નખાતું જાય, પાળાને સક્ષમ કરવા માટેના રોલ છે એ પછી એનો પેટ્રોલ લાગી જાય અને માથે માટી ચડી જાય। આ ટાઈપનું અમારું આ મલ્ચિંગ મશીન આ છે। તમારે જે તરબૂચ વાવવા માટે મરચી છે, શાકભાજી કોઈ પણ વસ્તુ મરચી પેપરથી વાવતા હોય
એમાં ઉપયોગ થઈ શકે. અને આ અમારું 2 વર્ષથી અમે આ બનાવીએ છીએ અને બહુ સારી અને સારી મોટા ટ્રેક્ટર છે અને આવતા વર્ષે મિની ટ્રેક્ટરનો પણ અમે લોન્ચ કરવાના છીએ. તો દર્શક મિત્રો આજે આપણે ઓરણી છે આપણે અહીંયા મિની ટ્રેક્ટરની ઓરણી છે તો આ મિની ટ્રેક્ટરની ઓરણી વિશે સંપૂર્ણ માહિતી રેનીશભાઈ આપશે. નમસ્કાર ખેડૂત મિત્રો, આ છે અમારી મિની ટ્રેક્ટરની. આમાં જે અમારી પાસે 4 ટાઈપના મોડેલ ઉપલબ્ધ છે, 5 દાતા, 7 દાતા, 9 દાતા, 11 દાતા એ ટાઈપની. આમાંય તમારે સાથે 12 HP-ના ટ્રેક્ટરથી લઈને 27 HP-ના મિની ટ્રેક્ટરમાં તમારે ચાલી શકે. આમાં સાથે કામ થાય, આગળ માળા બંધાતા જાય, પાછળ કમાલ લાગી જાય, ખાતર અને બિયારણ 2 વસ્તુ વાવી શકાય એ ટાઈપનું આ મોડેલ છે. અને અમે જે મિની ટ્રેક્ટરની ઓરણીની અંદર અમારું બીજી કંપની કરતાં અમારા મોડેલનું વજન પણ ઓછું હોય. એનું કારણ એક છે, વજન મિની ટ્રેક્ટર છે 2 બળદની ખેતીની અવેજીમાં કામ કરવાનું હોય છે, તો એની સામે અમે એનું વજન હળવું છે. એના કારણે અમારી ઓરણી ખેતરની અંદર બહુ સહેલાઈથી અને ટ્રેક્ટરના ટાયર સ્લીપ ન થઈ શકે એ ટાઈપની આખી અમે ડિઝાઇન ઊભી કરી છે, જેથી કરીને તમે ઓરણી જે તમે સારી રીતના વાપરી શકો. આમાં પણ ગેલ્વેનાઇઝ મોડલ અને સ્ટીલ મોડલ પણ ઉપલબ્ધ છે. તો દર્શક મિત્રો આ જે ભારત ઓરણી છે એ લેવા જે છે એ મિત્રો ખેડૂત પણ આવ્યા છે, તો આપણે ખેડૂત પાસેથી માહિતી આપણે જે છે મિત્રો લેશું. તો ખેડૂત પહેલા તો તમારું પૂરો પરિચય અમારા દર્શક મિત્રોને આપો. અરવિંદભાઈ બાવાભાઈ દેસાઈ, ગામ બગસરા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. એક તમારો મોબાઈલ નંબર અમારા દર્શક મિત્રો. 96 હા, હવે આની જે છે આ તમને અહીંયા કેવી લાગી? તમે અમારા મોટા ભાઈ વાપરે છે, આખી થઈ ગયા છે. હા બધી વસ્તુમાં તલ, સિક્કે, તલ, મગ, અડદ, ઘઉં, એ પછી આ વર્ષે કાંગ હોત વાવી. કાંગ પણ આનાથી તમે વાવેલી. કાંગ પાકી વાવી, આ કાલથી વાઢવાની છે. અને આજે આપણે ઓરણી છે આપણે અહીંયા આપણે સુતરાઈમાં આપણે કેવી છે ઓરણી? બહુ હાઈ ક્લાસ, બધો દાણા દાણો ઉગી જાય છે, મારો દેખાતો નથી. તો દર્શક મિત્રો આપણી પાસે જે છે મિત્રો બીજા ખેડૂતભાઈ પણ જે છે મિત્રો આ ભારત ઓરણી લેવા આવ્યા છે. જે છે એ મિત્રો આ ભારત ઓરણીના જે છે મિત્રો જૂના કસ્ટમર છે, તો આપણે એની પાસેથી સંપૂર્ણ માહિતી લઈશું. તો ખેડૂત સંપૂર્ણ તમારો પેલા પરિચય અમારા દર્શક મિત્રોને આપો. અમારું ગામ નાના વડાળા છે અને આ ગામમાં અમારી 4-5 ઓરણી અમારા ગામમાં આવેલી છે. અને હું તો પહેલી વાર આવ્યો, પણ 5-6 ઓરણી આગળ લઈ ગયા છે અને હારી કે છે, ખારી આવે છે. અમે લેવા જ આવ્યા છે. લેવા આવ્યા છો એમ ને? ચાર ઓરણી તો મારા આખે દવરાવી છે કામ. એવું. હું પોતે આખું આંકવામાં બહુ સારી રીતે આંકવાની મજા આવે. બીજા નંબરમાં વ્હીલ ને ઓછું ફેરે, વજનમાં માપે આવે અને એવી રીતે બધી રીતે ઉતેર આવે એટલે આંકવામાં બહુ સરળતારી આવે. એવું છે એમ?